બાબાનું અત્યારે આપણે આમ સ્વાસ્થ્ય જોઈએ છે તો દિવસે દિવસે સ્વામીની હવે તબિયત આમ ઓલી થતી જાય છે, આપણને બધાની ચિંતા વધારે થયા કરે. આમ તો અત્યાર સુધી સ્વામીશ્રીને ઘણા બધા વિવિધ પ્રકારના ઉપાધિઓ, રોગ, શારીરિક ઉપાધિઓ આવેલી છે. અને અત્યારે સ્વામીની રસોઈ થઈ ગઈ બધી, આપણે જે દવાખાનામાં માંદા માણસ ખાતા હોય ને એવી રસોઈ સ્વામીની. હવે આવી રીતે વધારે વધારે શું કહેવાય કે આપણે ધ્યાન રાખવા જેવી બહુ થઈ ગઈ છે. ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી, સ્વીકારી પારકી પીડા. હમણાં છેલ્લે સ્વામીશ્રીને ખભાનો દુખાવો શરૂ થયો અમેરિકામાં. હસીને ખમતા પ્રમુખ સ્વામી, હસીને ખમતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું. પણ મુખ્યત્વે સ્વામીશ્રીને હાર્ટ એટેક પછી અત્યાર સુધી સળંગ હાર્ટને લગતી ગોળીઓ ઘણી લેવાની થઈ છે, જે રેગ્યુલરલી સવાર સાંજ એક ગોળી લેવાની હોય છે. હૃદય રોગનો હુમલો હોય, છતાંય ભક્તને દિલથી, છતાંય ભક્તને દિલથી કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી, કદી ના ભૂલતા પ્રમુખ સ્વામી, ભલું કરવા હંમેશા બીજાનું, દેહને દમતા પ્રમુખ સ્વામી.